વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો આજે આપણે ટોપિકમાં જોઈશું ઉદાહરણ કે નીચે આપેલા સંયોજનોના બંધારણીય સૂત્રો લખો. હવે એને નામ આપી દીધું છે એટલે આપણે લખવાનું. જો પહેલું ઓર્થો ઇથાઇલ એનિસોલ. પહેલું તો એનિસોલ. એનિસોલ એટલે NH2 બી આવે બેન્ઝીન પર અને OMe બી આવે. તો જો પહેલાં તો એનિસોલ, બરાબર, એટલે OMe દર્શાવીએ અમે. પછી ઓર્થો ઇથાઇલ. ઓર્થો સ્થાન પર શું છે? ઇથાઇલ એટલે CH2 CH3 C2H5 લખાય ને એમ. બીજું છે પેરાનાઇટ્રો એનિસોલ. હવે પેરાનાઇટ્રો એટલે પેરા સ્થાન પર શું હશે? નાઇટ્રો. ઓર્થો મેટા અને પેરા, આ પેરા સ્થાન છે તો પેરા નાઇટ્રો એનિસોલ એટલે અહીંયા NH2 બેન્ઝીન પર શું આવે? NH2, બરાબર. પછી ત્રીજો 2,3-ડાયબ્રોમો 1-ફિનાઇલ પેન્ટેન. શું છે? 2,3-ડાયબ્રોમો 1-ફિનાઇલ પેન્ટેન. પેન્ટેન એટલે 5 કાર્બન. પછી જો 2,3-ડાયબ્રોમો, ઓહો, 2,3-ડાયબ્રોમો 1-ફિનાઇલ. જો અહીં હવે આવી રીતના 1 2 3 4 5, બરાબર. આવી રીતના છે. એક જ મિનિટ બતાવી દો. આવી રીતના 1 2, આ પહેલા નંબરનો કાર્બન છે, આ બીજા નંબરનો કાર્બન, ત્રીજો, ચોથો અને પાંચમો, બરાબર. અને અહીં દેખો, જોઈ 1 પર ફિનાઇલ એટલે આયર્યો આ સમૂહ જોડાયેલો 1 ફિનાઇલ, બરાબર. 1 ફિનાઇલ. બીજા ને ત્રીજા પર બ્રોમો છે, અહીં બ્રોમો, અહીં બ્રોમો. પેન્ટેન એટલે 5 કાર્બન. તો 2,3-બ્રોમો એટલે કે ડાયબ્રોમો 2 છે એટલે 1 ફિનાઇલ એટલે આ નંબરના કાર્બન પર ફિનાઇલ અને પેન્ટેન. હવે ચોથું 4 ઇથાઇલ 1 ફ્લોરો 2 નાઇટ્રો બેન્ઝીન. શું છે? બેન્ઝીન. હવે જો બેન્ઝીન છે એટલે પહેલાં બેન્ઝીન દોરી દઈએ. શું કીધું છે? 4 ઇથાઇલ 1 2 3 4, 4 ઇથાઇલ. અહીંયા પણ શું કીધું છે? 1 ફ્લોરો, 1 ફ્લોરો, 1 ફ્લોરો એટલે અહીં આ કાર્બન પર F આવશે. ફ્લોરો એટલે 4 ઇથાઇલ CH2 CH3 2 નાઇટ્રો, અહીંયા નાઇટ્રો. પણ નાઇટ્રોબેન્ઝીન છે. શું છે આખું? નાઇટ્રોબેન્ઝીન. તો આવું આવે નહીં, આ નાઇટ્રોબેન્ઝીન ગણાય નહીં. તો આવી રીતના નાઇટ્રોબેન્ઝીન, બરાબર. આવી રીતના નાઇટ્રોબેન્ઝીન બનાવવાનું છે એટલે આ નાઇટ્રોબેન્ઝીન છે. શું છે? આ નાઇટ્રોબેન્ઝીન. હવે 1 ફ્લોરો, પહેલા નંબરના કાર્બન પર ફ્લોરો, પણ અહીં તો શું છે? નાઇટ્રોથી શરૂઆત થઈ તો આપણે અહીં આપીશું 1 2 3 4. તો 1 ફ્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન થઈ ગયું, પણ શું ખૂટે? 4 ઇથાઇલ. તો આ કાર્બન પર શું આવશે? CH2 CH3, બરાબર. નાઇટ્રોબેન્ઝીન છે એટલે બેન્ઝીન પર નાઇટ્રો સમૂહ કરવાનો. ઓકે, તો જોઈ લો બીજું કાલે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લો, ના લખી લેજો, નોટ ડાઉન કરી દેજો. ઓકે, જો મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.